નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા એપ્રિલ 2021-22નું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલું છે। તો આ ટાઈમ ટેબલની સંપૂર્ણ માહિતી મેળવીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, સવાર પાળીનો સમય 8 થી 10 અને 11 સુધીનો છે, જ્યારે બપોર પાળીનો જે સમય છે એ 12:30 થી 2:30 અથવા તો 3:30 સુધીનો રાખવામાં આવેલ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તારીખ 16 થી લઈને 28 સુધી ધોરણ 9 અને 11ની પરીક્ષા ચાલુ રહેવાની છે। તો જોઈએ, તારીખ 16/4/2022ના શનિવારના રોજ ધોરણ 9માની અંદર ચિત્રનું પેપર છે જે 40 ગુણનું છે। ત્યારબાદ 18 તારીખે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર જે 40 ગુણનું છે। ત્યારબાદ 19 તારીખ કે ગણિતનું પેપર છે। ત્યારબાદ 20 તારીખે સંસ્કૃતનું પેપર, 21 તારીખે અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજનું પેપર છે। ત્યારબાદ 22/4/22 અને શુક્રવારના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે। ત્યારબાદ 23 તારીખે હિન્દીનું પેપર છે, 25 તારીખે વિજ્ઞાન। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના ધોરણ 9 અને ધોરણ 11ના પેપર આપેલા છે। આ પ્રમાણે કાર્યક્રમ છે અને એ પ્રમાણે પેપર લેવામાં આવશે। ત્યારબાદ અગત્યની સૂચના જોઈએ તો ધોરણ 11નું જે શારીરિક શિક્ષણ તેમજ રાજ્યશાસ્ત્રના પ્રશ્નપત્રોની પરીક્ષાઓ શાળા કક્ષાએ જાતે લેવાની રહેશે। એટલે કે હવે જે એ પેપર છે, શારીરિક શિક્ષણ અને રાજ્યશાસ્ત્રનું જે પેપર છે એની પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવશે। ત્યારબાદ વાર્ષિક પરીક્ષા માટેનો જે અભ્યાસક્રમ છે એ ધોરણ 9 અને 11માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે, જ્યારે ધોરણ 9 અને 11ના તમામ પ્રશ્નપત્રો નવા અમલમાં આવેલ પરિરૂપ મુજબના રહેશે। ત્યારબાદ પીટી, ચિત્ર તથા કમ્પ્યુટર 40 ગુણના હેતુલક્ષી પ્રશ્નો મુજબના રહેશે, તેમજ આ પ્રશ્નપત્રોના જવાબો વિદ્યાર્થીએ પ્રશ્નપત્રમાં આપેલ ખાનામાં જ લખવાના રહેશે। એટલે કે OMR શીટનો ઉપયોગ કરવાનો રહેશે નહીં। ત્યારબાદ પરીક્ષાનો સમય તો ધોરણ 9 અને 11નો 3 કલાકનો અને ધોરણ 9ના ગૌણ વિષયોના પ્રશ્નપત્રોનો સમય છે તે 1 કલાકનો રહેશે। ત્યારબાદ સમયપત્રક બાબતે અગત્યની સૂચના આપણને આપી દેવામાં આવેલી છે કે આપેલા સમય અને કાર્યક્રમ અનુસાર જ પરીક્ષા દરેક શાળાએ ફરજિયાતપણે લેવાની રહેશે। સમય કે તારીખમાં કોઈ પણ ફેરફારને અવકાશ રહેશે નહીં। તેમ છતાં કોઈ પણ શાળા દ્વારા આપેલ સમયપત્રકમાં જો ફેરફાર કરવામાં આવશે અને સ્વેચ્છાએ પરીક્ષાઓ લેશે તો તેવી શાળાઓના તમામ પ્રશ્નપત્રો જપ્ત કરી લેવામાં આવશે અને આગામી કોઈ પણ પરીક્ષાઓના પ્રશ્નપત્રો આપવા અમારા માટે શક્ય થશે નહીં। તો આ એક અગત્યની સૂચના હતી। તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 અને ધોરણ 11 ના તમામ વિષયના જે પેપરો છે એ કઈ તારીખે લેવાનાર છે એ પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા, તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। અને હજી સુધી જો આપની આ યુટ્યુબ ચેનલ પર જો નવા હો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે। તો જય હિન્દ, જય ભારત।